સુરતમાં આવેલા પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને બેઠક બાદ અસરગ્રસ્ત પરિવારોને સહાય, કોમર્શિયલ નુકસાનના સર્વે અને શહેરમાં સફાઈ અભિયાનને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે 7મી જુલાઈએ સર્જાયેલી ખાડીપુરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9મી જુલાઈની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજીને પૂર રાહત અંગે જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશફ્લો ચૂકવણી પર રહ્યો હતો. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9,100 પરિવારોનો ડોર ટુ ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયો છે. તો મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક મળી હતી અને જણાવ્યું હતું કે જેમાંથી 800થી વધુ પરિવારોને 6,800 મુજબ ઘરવખરી અને ગેસ ડોલની સહાય ચૂકવાઈ છે, ત્યારે બાકીના અસરગ્રસ્તોને પણ શુક્રવાર સાંજ સુધી સહાય પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે. સરકારે કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનનો પણ વ્યાપક સર્વે શરૂ કર્યો છે. શહેરના 58 વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે અને સર્વે પૂર્ણ થયા બાદ વેપારીઓ માટે અલગ સહાય નીતિ જાહેર કરાશે. ઇન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા ઝડપી બને તે માટે આરટીઓને લીડ બેન્કરને જવાબદારી સોંપાઈ છે, તેમજ ઓનલાઈન બેંક પણ બનાવાય છે. શહેરમાં સફાઈ માટે સુરત મનપા સાથે અન્ય નગરપાલિકાઓમાંથી 1,000થી વધુ કર્મચારીઓ જોડાયા છે. કુલ 4500 જેટલા સફાઈ કર્મચારીઓ શહેરને ફરી સ્વચ્છ બનાવવા કાર્યરત રહેશે. ઉપરાંત બેઝમેન્ટથી ભરેલા પાણી કાઢવા માટે 50થી વધુ વધારાના પંપ પણ કાર્યરત કરાશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટા ભાગના હાલ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે. પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે. હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ
આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી. સુરત પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનાની કામગીરીને વેગ મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક કરીને અસરગ્રસ્ત પરિવારોને સહાય, વેપારીઓના નુકસાનનો સર્વે, ઇન્સ્યોરન્સ ક્લેમની ઝડપી પ્રક્રિયા અને શહેરમાં વિશાળ સફાઈ અભિયાન અંગે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે.